નમસ્તે, હું આદર્શ છું. આજે આ વિડીયો વાલીઓ માટે, વડીલો માટે છે. આપણો દેશ ખૂબ મોટો પર્વ, આપણે ત્યાં કોઈ પણ પર્વનું ઉજવણું ખૂબ સારી રીતે થાય. સ્વતંત્રતા પર્વ 15 ઓગસ્ટ ઉજવવાના છીએ, પણ 15 ઓગસ્ટ પહેલાની એક કારમી દુઃખદ ઘટના એટલે ભારતનું વિભાજન. અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને આપણે કહીએ, પરંતુ એમને પણ કદાચ એક અફસોસ રહી ગયો હશે કે ભારત અખંડ ન રહ્યું. તો આઝાદીની પૂર્વ સંધ્યાએ આ અખંડ ભારત સ્મૃતિ દિવસ અને પર્વની ઉજવણી માટે લાયન્સ ક્લબ ઓફ ધોરાજી દ્વારા એક વિશાળ મશાલ રેલીનું આયોજન છે. સાથે સાથે દરેક ગામમાં જેમ નીકળે છે તેમ તિરંગા યાત્રાનું પણ આયોજન છે. હંમેશા એક વાત નક્કી હોય છે કે સમાજની પરિસ્થિતિ માટે દુર્જનોની સક્રિયતા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા વધારે જવાબદાર હોય છે. તો ધોરાજીની તમામ સજ્જન શક્તિને આહ્વાન કરીએ અને બધા જ વાલીઓ, બધા જ વડીલોને વિનંતી કે આ 14 ઓગસ્ટની લાયન્સ ક્લબની મશાલ યાત્રામાં અવશ્ય જોડાઈએ. આ મશાલ યાત્રા નવી ભગવતસિંહજી હાઈસ્કૂલથી શરૂ થઈ, આઝાદ ચોક, અવેડા ચોક થઈ અને સરદાર પટેલના જે આપણે સ્ટેચ્યુ છે ત્યાં સરદાર ચોકમાં તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને પૂર્ણ થશે. બધાને વિનંતી કે આ યાત્રામાં જોડાવો. અસ્તુ ભારત માતા કી જય.